बड़ौदा महानगर पालिका की ओर से एक ऐतिहासिक फैसला लेते हुए दैनिक सफाई कर्मचारियों को 14 साल के बाद स्थायी नियुक्ति दी गई है। एक आम बैठक में जिस तरह से फैसला लिया गया था उसके मुताबिक 720 दिन से ज़्यादा जो कर्मचारी सफाई कर्मचारी लगातार बड़ौदा महानगर पालिका में काम कर रहे हैं उन सभी को स्थायी नियुक्ति दी गई है। करीबन 880 दैनिक सफाई कर्मियों को आज स्थायी नियुक्ति पत्र प्रदान किए गए थे। आपको बता दें कि स्थायी नियुक्ति के बाद अब सफाई कर्मचारियों का वेतन 14,800 से लेकर 47,100 तक होगा। इन सभी स्थायी नियुक्त जो सफाई कर्मी हैं उन सभी के चेहरों पर खुशी देखने को मिली थी। आज इस नियुक्ति पत्र को जब दिया गया तब खास इस मौके पर बड़ौदा के मेयर पिंकी सोनी, डेप्यूटी मेयर चिराग बारोट, स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री, बड़ौदा भारतीय जनता पार्टी के अध्यक्ष डॉक्टर विजय शाह समेत बड़ौदा महानगर पालिका के कई अधिकारियों के साथ भारतीय जनता पार्टी के नेताओं की भी उपस्थिति वहां पर दर्ज की गई थी। वडोदरा महानगरपालिका द्वारा लगभग 14 વર્ષ પછી સફાઈ કર્મચારી તરીકે જે લોકો માનવદિન અને કરાર આધારિત સફાઈ કામદારો હતા તેમને રોજંદારી પર અને જે લોકોના 720 દિવસ રોજંદારીમાં પૂર્ણ કર્યા હોય એમને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અન્વયે આજ રોજ લગભગ 880 જેટલા સફાઈ સેવકોને જે લોકો રોજંદારીમાં કામ કરી રહ્યા હતા તેમને કાયમી કરવાના ઓર્ડર બજાવવાનો કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું। 31/10/2023 સુધી જે લોકો રોજંદારી પર હતા અને એમને 720 દિવસની કામગીરી પૂર્ણ કરેલ છે તેઓને કાયમી કરવાના આજના કાર્યક્રમમાં આજે એ લોકોને એમના નોકરી માટેના લેટર આપવામાં કાયમી કરવાના લેટર આપવામાં આવનાર છે, જેનો ગ્રે પેડ લગભગ 14,800થી લઈ અને 47,100 સુધીનો, એટલે ચોક્કસ કહી શકાય કે સફાઈ સેવકો માટે આજે આપ જોઈ રહ્યા છો કે ખૂબ ખુશીનો માહોલ છે અને લગભગ 14 વર્ષ પછી વડોદરા મહાનગરપાલિકામાં આવી રીતે સફાઈ કામદારોને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં આજુબાજુના વિસ્તારના ગામોનો જ્યારે સમાવેશ થયો છે ત્યારે સ્વાભાવિક રીતે સફાઈ કર્મીઓની પણ જરૂરિયાત વધવાની જ છે અને આ નિર્ણય માત્ર 1200 મહેકમ ઊભા કરવા પૂરતો નથી, પરંતુ જેઓ 720 દિવસ માનવ દિનના પૂર્ણ કરશે એ લોકો રોજંદારી પર અને જે લોકો રોજંદારીના 720 દિવસ પૂર્ણ કરશે એ લોકોને કાયમી કરવામાં આવશે। એટલે કહી શકાય કે એક રીતની આ સાયકલ એક ચેઇન પેટર્ન સ્ટાર્ટ કરવામાં આવી છે, જેથી કરી અને વડોદરા શહેરને સ્વચ્છ બનાવવાનું અને સ્વચ્છતાના માર્ગે સ્વસ્થતા અને આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પણ આપણે પરિપૂર્ણ કરી શકીશું। આ માટે હું જે પણ આજે સફાઈ સેવકોને કાયમી કરવામાં આવનાર છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, સાથે સાથે જે લોકો રોજિંદારી પર ચડનાર છે એ લોકોને પણ હું અગ્રિમ શુભકામનાઓ પાઠવું છું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।